હાલો 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 એ અમાર નિલેશભાઈ નો સ્ટાફ અહીંયા પધાર્યો છે, બધાને સ્ટેજ માથે આવવા વિનંતી છે. મારો બબલી ભાવ થઈ શાંતિકરણ માડી જગ ભરાણ માડી ઘરણ ઘડ્યા ભવ ઘાટ નમો માતન નારાયણી નમો માતન હું નારાયણી માડી તારું વિશ્વરૂપ વેરા તું જેમ ચતુરાઈ થી સિતરેલ સાકલા અનવળી થોડા બારણે બાંધ્યા બા ગુણ અપયમ થયું બજે હો તે દી અમારા રંગ પૂરજે મારી વેરા યાદ બાઈ માં આજ રોજ એ મારા કળથર ગામના આંગણે એ જને એમ કહેવાય ભગવતી જગદંબા શોકમાં અમારી હાજભાઈ વેરાયનો આવો નવરંગો માંડવો રોપણો હોય બાબા. એ જગદંબા શોકમાં અમારી હાજભાઈ વેરાયને રાજી કરવા માટે એ ભગવતી માને રમાડવા માટે અને ભગવતી માને જમાડવા માટે આજ જેને એમ કહેવાય અમારા બળદેવ ભાઈએ એ ભગવતી માનો ભાવેલી આવો નવરંગો 24 કલાકનો માતાજીનો માંડવો રોપ્યો હોય. એ સગાવલા સ્નેહીજનોને તેડાવ્યા હોય. એ જેને એમ કહેવાય ગામે ગામથી ભુવન ભક્તોને તેડાવ્યા હોય બાપા. એ જગતના શોકની માથે કદાચ આજ મારી હાજભાઈ વેરાય બોલે હો. એ કદાચ આજ મારો ડાભીનો છોડવો મને હાસા હૃદયના ભાવથી યાદ કરે ને અને જગતના ચાર સીમાડે કદાચ આજ જો એના વાવડ પૂછવા આવું નહીં ને એ તો મને ડાભીનો ખાધેલો કોળિયો હરામ હોય હો. એ ભગવતી જગદંબા શોકમાં અમારી હાજભાઈ વેરાઈને આવો નવરંગો માંડવો રોપણો છે ભાઈ. એ જોકે એકદા ભુવતાને હું પણ લટ છોડાવું અને પછી આપણી રાવણદેવ સમાજની માલપુર જેનું ખૂબ ગોંતું નામ કહેવાય ભાઈ. એ એવા કાળીંગાનો કિંગ એવા નિલેશભાઈ ચોગટ જે અવતારવાના છે મારો બાબલ્યો અહીંયા. એ પણ પ્રથમ જગદંબા શોકમાં માની એકવાર જોરદાર જય જયકારનો નાદ કરી અને પછી કાર્યક્રમની શરૂઆત કરવી છે. એ તો મારો અવાજ સાંભળતા હોય ત્યાં લગાણ એ ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા ઉપર હાથ કરી અને ભગવતી માના નામનો જોરદાર જય જયકારનો નાદ કર્યો છે. ભાવથી બોલ શ્રી વેરાય મહારાજ. એ આજ ગળથર ગામનું આંગણું મળ્યું છે અને મારા ડાભી પરિવારનું કુટુંબ મળ્યું છે. હા એ ભગવતી માના નામનો જોરદાર જય જયકારનો નાદ તો કેવો હોવો પડે સાહેબ. એ કદાચ સુલોની માથે દૂધની તપેલી મેં કીધું ઉફાળો આવે દૂધ તપેલીને બહાર નીકળી જાય એ મારા અને તમારા નાભીની માલ પરથી અવાજ નીકળે ભગવતી હાજભાઈ વેરાય કદાચ ઝાડે પાળે નદીએ નીરે હોલ હિન્દુસ્તાની માલ પર ગમે ત્યાં બિરાજમાન હોય ને સાહેબ. એ ભગવતી માને એમ થઈ જવું પડે કે લાય લાય એ આજ મારા દીકરા એ આજ મારા બાલુડા એ આજ મારો ડાભી પરિવાર મને ગળથર ગામની માલપુર યાદ કરી રહ્યો છે બાબા.
એ અમારા દેવરાજભાઈ કંથરિયા વાળા અહીંયા પધાર્યા છે. પધરો પધરો મારો બાપુ. એ તો ભાવથી ઉપર યાદ કરી અન ભગવતી માના નામનો જોરદાર જય જયકારનો નાદ કરવો છે તો ભાવથી બોલ શ્રી વેરાય મહાદ કી આજબાય મહાદ કી મેલડી મહાદ કી ચામુંડા મહાદ કી બુટ ભવાની મહાદ કી મારી સોનાના પાદરવાળી મેલડી મહાદ કી બજરંગદાસ બાપાની રતનદાસ બાપાની જીવનાનાથની ઓમ નમઃ પાર્વતીપતિ હર હર એ મહાદેવ એ એકાદી કડીને માલ પર ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરું. એ ત્યારબાદ એકાદી કડીને માલ પર ભગવતી માં સરસ્વતીને યાદ કરું અને પછી મારી આઈનો આગેવાન આપા ખેતલાન દેડવું પણ ભાવથી કઈ રીતે સરસ્વતી મોડી સુરાબજો આનવળી મતી આપજો હવે મોરી માં એ પણ ઓલા ભૂલેલા યક્ષર મારી કુળદેવી સામુના બતાવજો. હાર રે મારી સુણાવાળી મેલડી એ બોયા હાર રે મારો કવરી આઈ નો ગુને માં ભગવતી એ જગદંબા જોગમાં એ માનું પટાકણ મળ્યું છો. એ કદાપી આજ મારા ડાભીનો તો કળ બાંધીને ભગવતી મારી હાથમાં વેરાઈ બેઠી હો. એ કદાપી જગતના શોકની માથે ઓશિયાળો બને ને ભાઈ. એ જાવ જાવ મારા ડાભી
એ જગતના શોકની માથે કદાચ આજ ઓશિયાળા બનો ને એ તઈ બીજે કઈ જવાની જરૂર નહીં. એ પણ મારા ડાભીના થડે કદાચ આજ મારી હાથબાઈ વેરાય બિરાજમાન હોય હો. એ કદાચ આજ મારા પાલખે આવી મારા થડે આવી એ મને હાથબાઈ વેરાય ને કદાચ આજ નબળો ટહકો થઈ જાય કે માં મારી જગતના શોકની માથે ઓશિયાળા બનાયા હો. અને જગતના શોકની માથે કદાચ આજ જો આવીને ઊભી ન રહી જાય ને એ તો મારા ડાભીના વ્યવહારની માલિકા ભગવતી મારી હાથબાઈ વેરાય ન હોય હો. એ એવી ભગવતી માનો માંડવો રોપણો છે. એ તો ભગવતી માનો માંડવો રોપણો છે. એ આપણા ઘરે કોઈ સંતવાણીનો કાર્યક્રમ હોય કોઈ ભજન હોય એ તો પ્રથમ પહેલા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના થાય. પણ મારી આઈનો મેળો હોય આઈનો તરવેળો હોય આવો નવરંગો માંડવો હોય સાહેબ એ તો પ્રથમ પહેલા મારી આઈનો આગેવાન આપો ખેતલો આવે ને પછી બીજી બધી દેવતા આવે ને મારી આઈનો આગેવાન આપો ખેતલો આવે ત્યારે હરે માતા જા અરે બાપ માતા તોરી ઘર નાગની રે રે પિતા જા અરે બાપ પિતા તારા શંકર જેવા દે રે 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 જા અરે બાપ રમને વાલી રામગની સીતા ને વાલા રામ એ બોલ્યા ભમરા ને વાલા યના ફૂલડા રે એ જગતના શોકની માથે મારી પાવાના વેરાગની ગટે પાવાની દેવી છે ને કે ભાઈ હો એ મારી દગાવડી કાળકાને બોલાવો ભગવતી કાળકા આવે એટલા માટે પાવન ભાંગી મળી અગદી પાવન કર્યો આનવલી સોડ્યું ઉડાડી સાપા નગરના શોકમાં એ પણ ભાંગેલું એ બધી ભેળું કરે જહો ભગવતી એ તમે આવ્યા નંદવાળા થાય માં એ ભગવતી જગદંબા જોગ માયા એ મારું પાવાનું ગાંડું ધર્મ ભગવતી કાળિકા આવ્યા છે અને માનપલ ઘડી ભાવે થઈ મળવા એટલા માટે એ કાળિકા આવશે રે દુખડા ભાંગ છે એ મારા ડાભી પરિવારે ભાવથી જેને એમ કે મારી હાથબાઈ વેરાનો માંડવો રોપ્યો હોય અને માંડવાની માલપા મારી દગાવડી કાળકા રમવા આવ્યા છે એ ભગવતી માં રાજી થાય એટલા માટે પલખડી મુસાદ કરી ડાકના તાલે તાળેનો દાગ દેવાનો એ ભાવથી બાયો બહેનો બાળકો વડીલો એ બધા સાથે મળી ડાકના તાલે તાળેનો દાગ દેવાનો ભગવતી માં રાજી થાય એટલા માટે એ કાળકા આવશે રે દુખડા ભાગ છે કાળકા આવશે રે દુખડા ભાગ
ખડકા તારું અંધવાળું દુનિયામાં દેખાય છે એ જય જય મારી કાળકા અમારો સંજયભાઈ નાના ખોટોડાથી અમારો ભાણો છે હા એ આ માંડવાની શુભ શરૂઆતની માલપા 101 રૂપિયો આપી એ ભગવતી માનું બટાકાનો બતાવશે બતાવો છો તણે જાગ દેવી એ ભગવતી જગદંબા જોગમાં એક ની એક કહેતા કદે આજે 51 કાળકાને બોલાવને આવીને ઊભી રહ્યો હા એ ભગવતી માં કાળકા આવ્યા છે આપણે રોજ કાયમના માટે બહાર પ્રોગ્રામ કરવા જતા હોય એ બધાને હું સાથ કરીને આપણે જજમાનોનો હું સાથ કરીને તાળીનો દાગ દેવડો તો કોલ ઘડી હું સાથ કરીને હા એમ હા સમજે એ ભગવતી માં આવ્યા છે અને માને રાજી થાય એટલા માટે હે જા બાલુ ડાજા કાળકાને વાલો જા બાબુ દાદા કળકાને વાલો એ દેવી દયાની માત કુરબાની મદદે બેગી માં એ હવે જા બાલુ દાદા કળકાને વાલો એ જગતના શોકની માથે મારી કાળકા આવ્યા હો એ આજ આપણા રાવળદેવ નું ફટાકણ મળ્યું છો હા એ કાયમના માટે આપણે બહાર જતા હોય પ્રોગ્રામમાં જતા હોય એ આપણા જજમાનો પાસે લઈને 5-5 બોલ માંગતા હોય એ કદાપી આપણે કોઈના ઘરે જઈએ આપણે કોઈના આંગણે જઈએ ને ભાઈ આપણે રાવળદેવ એ તો માણસ પેલા આપણને જમાડશે અને પછી આપણને શીખ પહેરામણી કરાવશે હા એ આપણે રાવણદેવ છે છતાંય આપણને શીખ પહેરામણી કરાવે તો આજ તો આપણા આંગણાની માલપા આપણે કુળદેવી ભગવતી જગદંબા જોગમાયા માં આવ્યા છે એ બહુ જાજા નહીં કોણ એમ કહેશે કે આલ્યો રાવળદેવ એ 5-25-50 હો આપી એ ભગવતી કાળકાને અમારી કુળદેવી નો થઈ બાબા મા 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 એ હા મા 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 આહા એ અમારા ખારીથી મથુરભાઈ 101 રૂપિયા આપી એ એની કુળદેવી ને કાળકાનો વધાવશે બતાવો તાળીને દાખથી ભગવતી આંઠે પર આનંદ કરાવે એ બહુ જાજા નહીં અને આ તો ભેખ નું ભાણું છો હા એ આ કદાપી 5-25-50 જે કઈ વાપરો ને લેખે છે એ ભગવતી જગદંબા જોગમાં માં આવ્યા છે ને મારી કાળકા તો ના હોજી કહી દે હાંભળે મારા દીકરા આહા આ બીજા 101 રૂપિયા આપી ભગવતી માનું ફટાકણો વધાવશે બતાવો તાળીને દાખથી ભગવતી આંઠે પર આનંદ કરાવે
આહા એ અહીંયા હાલવાનો થોડોક રસ્તો રાખજો મારો બાબલ્યો. હા એ ભગવતી જગદંબા જોગમાં માં કાળકા આવ્યા છે અને માં રાજી થાય એટલા માટે હો સતનો દીવો કાળકાના મહાડે બળે એ ભગવતી માં આવ્યા છે જે જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ઉપર કરી નાખો. હા હા એ ફ્લેશ લાઈટ કરીને ઘડીક ચાલુ કરી નાખો મારો બાબલ્યો. એ ભગવતી માં આવે ને એટલે અંજવાળા થાય હો. હા એ મન રાવળ દેવને માનતા હોય તો નહીં પણ તમારી કુળદેવી તમારી ભગવતી માને માનતા હોય પલ ઘડી કરી નાખો મારો બાબલ્યો ભાવથી. આહા આ બીજા 101 રૂપિયો એ ભગવતી મારી કાળકાના નામમાં થાય. ભગવતી કાળકા આવે એટલા માટે સતનો દીવો કાળકાના મહાડે બળે એ રાખ દેલા જાલી લાજ તને સમાને મારી કાળકા પૂજાતા હોય તેના મડડે સુખ સલકાતું હોય એના આંગણે માડી એના આંગણે એ પણ મારા તમારો લેખ તો ભગવતી કાળે કાંઈ લેખે એટલા માટે અરે જેવા રે લખજે લેખ કાળકા લખજે તારા છે આય જેવા રે લખજે લેખ કાળકા લખજે તારા છે મેરે છોડ્યું જીવન કાળકા તારી મારા છે એ જય જય કાળકા કોરડના નોખા હોય કાયદા એ કાળકા દેવીના કરે રે ખોટા વાયરામાં એ માં એ અમારા ગાયત્રી બેન મગનભાઈ મકવાણા 101 રૂપિયા આપી ભગવતી માનું પટાગણ વધાવે. અમારા પ્રતીક્ષા બેન મગનભાઈ મકવાણા ઈ પણ બીજા 101 રૂપિયા આપી ભગવતી માનું પટાગણ વધાવ તાળી દાખથી. આહા એ અમારા રાજદીપસિંહ મહિપતસિંહ 101 રૂપિયા આપી ભગવતી માનું પટાગણ વધાવ જોરદાર તાળી દાખથી ભગવતી આઠે પર આનંદ કરાવે. એ હે મારું જીવન સફળ કર્યું મારી માતાએ અરે લખ્યા માળા લેખ કાળકા માતાએ એ અમારા બોરડાના દીકરી છે ને અહીંયા દીધેલા છો. હા અમારે લાકીફ હોય 101 રૂપિયા મને પહેરામણી કરો પણ અહીંયા ફૂઈ અમારે લેવાનું ન દેવાનું હોય. હા એ ભગવતી માં રાજી થાય એટલા માટે એ મારું જીવન સફળ કર્યું મારી માતાએ એ મારું જીવન સફળ કર્યું મારી માતાએ મારા લેખ કાળકા માતાએ આવે હો એ મારું રામદેવ સવન માળવા મારા મિત્રો છો ભાઈ 101 રૂપિયા આપી એ ભગવતી માનું ફટાકણ વધાવ કે છે દેવી માં
મળ્યા હો મહિનાની એક દી નવલી નવરાત્રી આવે અનવલી ઓલા સોલે એ સજા મારી દેવી કાલુડી તમસણ ગારમાં એ પણ ઓલા શોકે બાળા દીકરી હારે રમવાની સજા સાથે દીરા એ આહો મહિનાની નવલી નવરાત્રી આવે ભાઈ એ જેને એમ કહે 16 સંદૂર રૂપ ધર્યું છે અને ક્યાં જાય એ મારા સાબાનગરના શોકની માલમાં આવીને મારી કાળિકા બિરાજમાન થાય હો પણ જગતના શોકની માથે કદાચ પોતે રાજા આજ મદિરાના નશાની માલ પર હોય ને ભાઈ એ મારી ગઢ પાવાની કાળકાનો પાલવ કેતા શેરલો ચાલી લે રેવા દે મારી ઓ શિયાળો ટકોરો મારી કાળકા દલકરાય નીકરાય એ મારી ઓ શિયાળો ટકોરે એ આવી ઊભી રહી જાય મારી કાળકા દેવી નિલેશભાઈ સોગઠ વાળા જેને કાળિંગાનો કિંગ કહેવાય સાહેબ એ એમની અહીંયા હાજર થઈ શકો તો જોરદાર તાળી નાખી એ અમારા ભરતભાઈ સુડાસમા 100 અને 1 રૂપિયો આપે અને બીજા 100 અને 1 રૂપિયો આપી એ ભગવતી માનું ફટાકડા વધાવા આ વાસુ આ ભોળા આ મારો કાળજાનો કટકો આ કિશન મારી જોજે એ જોજે મારી કાળકા દેવી જોજે એ અમારો ચોગડ છે અમારો વિધાતા મેલડી ગ્રુપ અમારો નિલેશભાઈ ચોગડ વાળા ને એમની આખી ટીમ આય પધારે બધા જોરદાર તાળી નાખી પધારો ગંજામ મામા પધારો મારી ઓછી એ મુડી નો યગદી મારી દેવી ભાગ્યો બને એ પધારો શંકરભાઈ પધારો એ મળી આવી ઊભી રહી જાય એ ઓલા કોરણના પગદિયા સડી જાય મારી કાળકા દેવી જગતના શોકની માથે મારી કાળકા આવ્યા છે અને ભગવતી માની હાજરી પૂરી કરાવીને પછી અમારા નિલેશભાઈ ને સાંભળવો છો હા એ ભગવતી માં આવ્યા છે અને માં રાજી થાય એટલા માટે પલખડી ભાવથી એ તારો વેણો વગાડે જગમાલા તારો બાબુ વગાડે જગમાલા
હે તારા વેળાના સુરમાં રમું તારા પાવાના સુરમાં રમું ये तारो पावो वगाड़ रंग माला तारो व्यानो वगाड़ रंग माला ये पावो रे वाजो याद मां ये मारी पावानी देवी नो व्यानो वाजो माला या जटिया હાલો ન ધોવા જાય માં આમાં એ માં થોડાક આગળના દેરા કહેજો ને બેસી જાવ શાંતિથી માં જય હો ભગવતી આ મારી મેલડી હા મારી પ્રભાતમાં મેલાવું એકદી મારી મેલડી તાવડા બોલ શ્રી કાળકા મહાજગી એ હવે કાળિંગાના કિંગ એવા અમારા નિલેશભાઈ ચોગટને વિનંતી કરું આવી જાવ મારો બાબુલ્યો ભાવ થઈ